बोल श्री पुरुषोत्तम नारायण भगवान की जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोल श्री द्वारिकाधीशनी जय। बोल श्री कृष्ण कन्हैया लालनी जय। પુરુષોત્તમ માસની આજની કથા કમલા એકાદશીની કથા છે। પવિત્ર કાશી નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તેને 5 પુત્રો હતા। પિતાની જેમ 4 પુત્રો કર્મકાંડી અને વિદ્વાન હતા। 5મો પુત્ર જે સૌથી નાનો એને ખૂબ લાડકોડમાં ઉછેરેલો હોવાથી સ્વચ્છંદ અને દુરાચારી હતો। તેના મિત્રોના સંગથી તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી। ઘણું સમજાવવા છતાં નાનો છોકરો સમજવાને બદલે પિતાને અને ભાઈઓને ત્રાસ આપ। આમ એક દિવસ બ્રાહ્મણે કંટાળીને તેને ઘરમાંથી કાઢી મૂક્યો। નાનો છોકરો બધાય સગાવાલાને ત્યાં જઈ આવ્યો। કોઈએ તેને આવકાર આપ્યો નહીં। મિત્રોએ પણ જાકારો દીધો। આથી નાનો છોકરો દુઃખી થઈ જંગલમાં ચાલ્યો ગયો છે। થોડો સમય થયો પણ જંગલમાં તેને ચેન પડતું નથી। એક દિવસ એને વિચાર આવ્યો, લાવ પ્રયાગરાજ જઈ ત્રિવેણીમાં સંગમમાં સ્નાન કરું, જેથી મારા પાપોનો નાશ થાય અને આ દુઃખ દારિદ્ર્યનો અંત આવે। આવો મનમાં સંકલ્પ કરી બ્રાહ્મણ પુત્ર ચાલી નીકળ્યો છે। ભૂખ, તરસ, ટાઢ, તડકો સહન કરતા કરતા ઘણા દિવસને અંતે પ્રયાગરાજ પહોંચ્યો। ભગવાનનું સ્મરણ કરી ત્રિવેણીમાં સ્નાન કર્યું છે। ત્યારબાદ દેવ દર્શન કરી ભૂખ્યો તરસ્યો એક ઝાડની નીચે બેઠો છે। થોડી વાર થઈ શરીરને કળવળી પાછો ચાલવા લાગ્યો। આમ રસ્તામાં એક આશ્રમ આવ્યો। બ્રાહ્મણ પુત્રને થયું, લાવ આશ્રમમાં જાઉં, વળી કંઈક ભોજનની વ્યવસ્થા થાય તો મારી ક્ષુધાને શાંત કરું। આમ વિચારી આશ્રમમાં ગયો। આશ્રમમાં જોઈને જોયું તો એક મહાત્માજી કથા કરી રહ્યા છે। પુરુષોત્તમ માસમાં આ કથામાં કમલા એકાદશીની કથા ચાલતી હતી। બ્રાહ્મણ પુત્રને થયું, કથા પૂરી થઈ બાપજીને વાત કરીશ, ખાવાનું માંગીશ। આમ વિચારી એ કથા પૂરી થવાની રાહ જોઈને બેઠો। મહાત્માજી કહેતા હતા કે હે ભક્તો, પુરુષોત્તમ માસની આ પવિત્ર કમલા એકાદશીની જે દિવસે જે ભાવિક નર નારી ઉપવાસ કરે, ધ્યાન કરે, દાન પુણ્ય કરે તેના બધા પાપ નાશ પામે છે। એટલું નહીં, લક્ષ્મીજી એના ઉપર અપાર કૃપા કરે છે। ભક્તો, આજે કમલા એકાદશી છે। મહાત્માજીના આવા વચન સાંભળી બ્રાહ્મણ પુત્ર વિચાર કરવા લાગ્યો, આટલા દિવસથી ખાવાનું મળ્યું નથી, તો આજે વળી હજુ સુધી તો અનાજનો દાણો પણ મુખમાં મૂક્યો નથી। તેથી લાવ હું પણ આજે કમલા એકાદશીનું વ્રત રાખું। આમ વિચારી બ્રાહ્મણ પુત્ર કથા પૂરી થઈ કંઈ બોલ્યા ચાલ્યા વગર સૌની સાથે આશ્રમની બહાર નીકળી દૂર જઈ એક ઝાડના છાંયે બેઠો છે। ભૂખ, તરસ, થાકને લીધે ક્યારે એને ઊંઘ આવી ગઈ એનું ભાન રહ્યું નહીં। ઘસઘસાટ ઊંઘવા લાગ્યો છે। આમ કરતા કરતા રાત થઈ ગઈ। રાત્રિનો સમય છે એટલામાં એકદમ ચારે તરફ પ્રકાશ ફેલાયો। એક તેજ પુંજ બ્રાહ્મણ સૂતો હતો ત્યાં પથરાયો છે। પછી અવાજ થયો, હે બ્રાહ્મણ, ઊઠ, આંખ ખોલ બેટા। બ્રાહ્મણ પુત્ર એકદમ ઝબકીને જાગ્યો છે। કોણ છે, કોણ છે એમ કહેવા લાગ્યો ત્યારે પાછો અવાજ આવ્યો, બેટા હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, હું લક્ષ્મી દેવી છું। બ્રાહ્મણ પુત્ર કહે, પરંતુ મને કંઈ દેખાતો નથી, માત્ર પ્રકાશ દેખાય છે અને મારી આંખો અંજાઈ જાય છે। પહેલા માટે આપ મારી સામે પ્રત્યક્ષ થાવ, પછી કહો કે મારા જેવા પાપી, દુરાચારી ને સાવ હલકટ દુષ્ટ આત્મા ઉપર આપ પ્રસન્ન કેમ કરીને થયા? કારણ કે આજ સુધી મેં એવું કંઈ સત્કર્મ કર્યું નથી।
લક્ષ્મીજી કહે, હે પુત્ર, હું લક્ષ્મીજી છું. તે કરેલી કમલા એકાદશીના ઉપવાસથી હું પ્રસન્ન થઈ છું. એમ કહી લક્ષ્મીજી પ્રત્યક્ષ થયા. બ્રાહ્મણ પુત્ર લક્ષ્મીજીને જોઈને ગદગદ થઈ ગયો. માં મને ક્ષમા કરો, માં મને ક્ષમા કરો, મુજ પાપી દુરાચારી ના કુકર્મોને માફ કરો, માં ક્ષમા કરો. એમ કહી આંખમાંથી આંસુ આવી ગયા છે. લક્ષ્મીજી કહે, બેટા ઉઠ, મારી કમલા એકાદશીના વ્રતના પ્રભાવથી તારા પાપનો ક્ષય થયો છે. તારું દુઃખ દારિદ્ર્ય આજથી પૂરું થાય છે. આજથી હું તારા વંશમાં સ્થિર કાયમ રહીશ. માટે શાંત થા. બોલ, બીજી કઈ ઈચ્છા છે? બ્રાહ્મણ પુત્ર કહે, માતાજી, કમલા એકાદશીનું વ્રત મારાથી જાણે અજાણે થયું છે, પરંતુ હવે દર અધિક માસે આ વ્રત કરીશ. તેથી આપ મને વ્રતની વિધિ કહો. બીજું, મારા પિતા અને ચારે ભાઈઓ વિદ્વાન છે, તેથી મને પણ આપ વિદ્યાનું દાન આપવા કૃપા કરો. લક્ષ્મીજીએ બ્રાહ્મણ પુત્રના મસ્તકે હાથ ફેર્યો છે. ત્યાં તો ચારેય વેદ, 18 પુરાણ અને શાસ્ત્રોનું જ્ઞાન થયું છે. પછી લક્ષ્મીજી કહે, હે પુત્ર સાંભળ, કમલા એકાદશીનું વ્રત અતિ પુણ્યકારી અને અલૌકિક, અને આ વ્રતની કથા અતિ પવિત્ર ને કલ્યાણ કરનારી છે. જે કોઈ વ્રતધારી શ્રદ્ધા અને વિશ્વાસથી આ કથાનું શ્રવણ કરે, પાઠ કરે, તેને મહાપાતકમાંથી મુક્તિ મળે છે. વળી કપાસનું ફૂલ તમામ ફૂલમાં ઉત્તમ ગણાય છે. ગરુડ સર્વમાં શ્રેષ્ઠ છે. ગંગા નદીઓમાં શ્રેષ્ઠ છે. પર્વતોમાં હિમાલય અતિ શ્રેષ્ઠ છે. તેમ બધી તિથિઓમાં એકાદશી શ્રેષ્ઠ છે. વિદ્વાનો અને જ્ઞાનીજનો એકાદશીને દિવસે લક્ષ્મી નારાયણનું ભાવથી પૂજન કરે તો બ્રહ્મા આદિ દેવો તુરત જ પ્રસન્ન થઈને ફળ આપે છે. વળી હે બ્રાહ્મણો, કળિયુગમાં જે કોઈ ભાવિક નારાયણનું પૂજન કરી, હરિસ્મરણ કરી, કીર્તન કરે, રાત્રિનું જાગરણ કરે, તેના અંત સમયે મોક્ષ થાય છે. વળી એકાદશીના દિવસે જે કોઈ ભાવિક ઉપવાસ કરે તેને દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે. માટે શુક્લ પક્ષની કમલા એકાદશી અને કૃષ્ણ પક્ષે પરમા એકાદશીના દિવસે ઉપવાસ કરવો. આ વિધિ સહિત થઈ શકે માટે નારાયણનું પૂજન કરી, સ્મરણ કરવું, કીર્તન કરવું, વિષ્ણુ પુરાણ સાંભળવું. આમ એકાદશીની રાત્રે જાગરણ કરી, બારસે વહેલી પરોઢે સ્નાન કરી ભગવાન નારાયણને પંચામૃતથી સ્નાન કરાવવું અને તેને નારાયણ જેવું દિવ્ય સ્વરૂપ મળે છે. ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવી પછી પ્રભુને કહેવાનું કે હે નારાયણ દેવ, મને દિવ્ય જ્ઞાન ચક્ષુ પ્રદાન કરો. આમ પ્રાર્થના કરી બ્રાહ્મણને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી. પછી પંચતંત્ર મૌન ધરી સગા સંબંધી મિત્રો સ્નેહીઓ સાથે બેસી ભોજન લેવું. આવી રીતે જે કોઈ ભાવિક એકાદશીનું વ્રત કરે એને આલોકમાં સુખ ભોગવી અંતે વૈકુંઠમાં જાય છે. આમ બ્રાહ્મણને એકાદશીનો વિધિ કયો. પછી બ્રાહ્મણને કહેવા લાગ્યા કે હે વત્સ, હવે તું તારે ઘરે જા. હું તારી સાથે છું અને તું જ્યાં નિવાસ કરીશ ત્યાં હું રહીશ. પછી તો બ્રાહ્મણ પુત્ર પોતાના ઘેર ગયો છે. પુત્રને જોતા બ્રાહ્મણે તેને આવકાર્યો છે. ચારે ભાઈઓ ભેટી પડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાંડવ શ્રેષ્ઠ, આમ કમલા એકાદશીનો અપાર મહિમા છે. જે કોઈ ભાવિક આ કમલા એકાદશીનું વ્રત કરી શ્રદ્ધા અને ભક્તિથી તેની કથા સાંભળે છે, સંભળાવે છે, ઉપવાસ કરે છે, તેના પાપનો ક્ષય થાય છે અને તેને વૈકુંઠમાં વાસ મળે છે. આવો ધન્ય એકાદશી, આવું એકાદશીનું વ્રત કરીને વૈકુંઠને પામીએ. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ જય. બોલ શ્રી દ્વારિકાધીશ. પુરુષોત્તમ માસની અધિક માસની કથા ના વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.